પર આ સ્ટોરેજ છે એની ખાલી કરો ને મારા બાપ. આ બાજુ હવે કેમ આટલા બધા ઉભા તમે? ના કોઈ ફોટોગ્રાફરનું કામ નથી. નીચે પ્લીઝ તમને પગે લાગવા. હાલો કોઈ નહીં, કોઈ નહીં. હો બિસ્કટ અને જે ત્યાં ચલા પેલા બધું આવી ગયા. તું શાંતિ રાખ, બધું આવી ગયા. પાછળ જોઈએ તો બે આખું હલાવી તમારું ધ્યાન રાખજો ઉપર કોઈ વધારે સેટિંગ બગાડ્યું. હે અમે ગાયું ને ધોયા ગમતું નથી. આ ગીત મને એટલું બધું ગમે કે રશિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જવું ગમતું નથી. ઘરે જવું કોને ગમે? પણ જાય ક્યાં? હા, એ અમને ગાયું ને ધોયા ગમતું નથી. હવે જોઈ લો વાછરડાના ખેલ રે. આ મારો ધાબળિયો. હવે જોઈ લો તમે વાછરડાના ખેલ રે. જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલી ધીરે જાવું ગમતું નથી. હા, પુષ્પા ये झुकेगा नहीं. नाम सुन के फ्लावर समझे क्या? પુષ્પા ફિલ્મ કેટલા જોયું ભાઈ? પછી તો 2000 કરોડ નો ધંધો કરશે ભાઈ. પુષ્પા આવ્યું એને 2000 કરોડ નો 6 દિવસમાં વ્યવસાય કર્યો. આ બધા એ ભાઈ હોય ટોપલા વાળા હોય. એ બોલે ને તો એને તો ધ્યાન રાખવાનું. બોલવા બધું એને બ્રેક પડશે તો એને વાત સાંભળવા લઈ જાય. મારા કામ નથી. ઈ આવશે. તારું નામ શું? તારું નામ બોલીને કહીશું ભાઈ. હવે શાંતિ રાખજો. અહીંયા આવશે. દીકરા બાપુ માનતા જ નથી. બોલો આ શું કઈ ખાઈ પીને આવ્યા? બોલો ભૈરવજી મહારાજ કી. પુષ્પા ફિલ્મે એક વીકમાં 2000 કરોડનો વ્યવસાય કર્યો. એનો મને વાંધો નથી, પણ મને એના ડાયલોગ થી વાંધો છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડનો ડાયલોગ બોલતો આમ કરે ચૂકેગા નહીં. હવે ચારણની વાણી 100 વર્ષે સાચી પડે, મારી 2.5 વર્ષે સાચી પડી. પુષ્પા એકમાં કહેતો કે ઝુકેગા નહીં 2 વ્યક્તિ બોલી શકે. કાં તો કોઈક સંન્યાસી, કોઈક સાધુ બોલી શકે, કાં કોઈક વાંટા બોલી શકે. અને પુષ્પા ફિલ્મના એન્ડમાં પુષ્પાના લગ્ન થયા શ્રીવલ્લી બેન ભેગા. આપણે બેન થાય ને ભાઈ, આપણે કઈ માગી નાખી થોડું થવાનું. મોટા મોટા મણિધર બોલે ભાઈ. જેવો કહેતો હતો કે ઝુકેગા નહીં, બીજામાં હાવ. હવે બીજું પુષ્પા આવ્યું, એમાં એના ઘરના શ્રીવલ્લી બેને એટલું કીધું કે તમે જાઓ છો સીએમ ને મળવા તો સીએમ ભેગું ફોટો પડાવી આવજો. હવે આવ્યો હતો આમ ખંભો ઊંચો એક ને એક નીચે એલાઇનમેન્ટ બેલેન્સિંગ ફગી ગયેલું. સીએમ ને કે ફોટો પડાવો. સીએમ કે આવા બોગસ ડામીસ માણસ અરે મારે ફોટો પડાવે નહીં, તો સીએમ બદલી નાખે. બોલો, ખાલી ઘરના કીધું ફોટો પડાવેલો. પાછો કે પુષ્પા ઝુકેગા નહીં, પુષ્પા થઈ ગયો. હાવ પુષ્પા.
આવી ગયા. વડવાળા દેવની ગુજરાતની મજા એ છે કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી નોખી છે. 12 ગામે બોલી બદલે તેરે બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. બોલો ભૈરવજી મહારાજ કી. બાર ગાવે જાઓ એટલે બોલી બદલાઈ જાય. સાવ નોખી નોખી છે. કૃષ્ણ પરમાત્મા અત્ર તત્ર સર્વત્ર બધે જ ગવાય છે. આ ઉત્તર ગુજરાતમાં બેઠા છે કોઈ ઉત્તર ગુજરાતમાં ચોના છો? ઉત્તર ગુજરાતમાં પણ કૃષ્ણ પરમાત્મા ગવાય છે પણ ત્યાં કોમ હજુરની મોરલી રે ગોવાળીની કોમ